આપણે તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ બધાનો રેલવેની ઓલી તમારે સાંભળભાઈ આપણે કામ રેલવે એક મિનિટ રેલવે ને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ક્યાં સુધી આ કરો ને ખોટી બેન મારી પાસે દલીલ નહીં કરતો તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં અમે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે કેટલી ઉંમર છે તારે અરે 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ ચાલુ જ છે અને ઇરેક્શન જ કરવાના છે. હા ઇરેક્શન અહીંયા વલસાડ અને આપણે અહીંયાથી ત્યાંથી સ્ટોક વોટર નાખી છે. હવે આપણે ટેમ્પરરી ફીડ લાવવાની વાત છે. એવું નથી કર્યું કે ભાઈ અમે એક ચાલુ કરીને એક શું કરવું બરાબર છે. હવે તમે ત્યાં ઓલી દિવાલ છે તિલક ઓઇલ મિલ ની હવે એ તિલક ઓઇલ મિલ ની દિવાલ માટે તમે 6 મહિનાથી છે એ અડતા નથી ને ક્યાંય કઈ કરતા નથી. હવે તિલક મિલ ની દિવાલ જે બિનકાયદેસર તમારે બિનકાયદેસર હોય તો એને પાડી નાખવાની હોય. આ મંદિર ને બધું પાડતા હોય તો કેટલી વાર ફટાફટ પાડતા હોય અને ત્યાં છે અને એનું લીગલી હોય તો એને જે પૈસા દેવાના હોય આપ આપી અને એ કાર્યવાહી 6 મહિના 6 મહિનામાં તો આ ઉભું થયા ભાઈ આ તમે કેટલા મહિનામાં ઉભું કરી દેશો કેટલા મહિના લાગશે ઉભું થતા પેલા પેલું ચાલુ થશે ને પછી કામ આ કામ છે કેટલા મહિના કેટલા સમય લાગશે 10 મહિના દિવાળી 10 મહિના લાગશે. ઓલું કામ કેટલું સમય લાગશે એ માર્ચમાં માર્ચ પાડા તમારે ગણવાનું. હા 5 મહિના ત્યાં 6 મહિના બગાડ્યા એ આ કામ કર્યો તો 4 મહિના કામ કરે જ નહીં પડે. હા હું કહું છું તો ટ્રાફિકના કારણે એમને આટલી વાત કરવી તમારું ટાર્ગેટ એ હતું કે કોઈ એક કામ કરો બરાબર કોઈ એક કામ કરો અને એ પૂરું કરો. એ કામ તો મને અટવાઈ ગયું છે તો તમે આ કામે ચૂકી જવાય ને નાના બાળકને કેવું તમે વળી ગયો છે તમારા કમિશનર જે હું એને મળવા ગયો મેં વાત કરી તો વાત સાચી છે આ તો ભૂલ છે આ લોકોની. અમને ફોન કર્યો ત્યાંથી કોનો ફોન આવ્યો હા ત્યાંથી મેં ફોન કર્યો તો એમની ધારાસભ્યની વાત બરાબર છે તમે આ કામ જોયા તો ફ્લાયઓવર માં છે આ બે જગ્યા બરાબર. હવે આ પ્રશ્ન આ લોકો બંધ કરવું અમે ફટાફટ પ્રોજેક્ટ છે વહેલું થઈ જાય આ પોસાય કેમ મને તો એ સમજાતું નથી. આ રોજ એ સવાર વધતો જાય છે આપણને એ તમારી ભૂલ છે તમે ટાઈમ પકડો છો. દિવાલ જોઈ એ દિવાલમાં તો શું કોરોના બિસ્કિટ હતા કે શું હતા હા એ ઉગાડી દેવાની હોય મને કીધું હું ચાલુ કરો મજા માટે એના રોકવું છે આવતું કોઈ આવ્યું નહીં આપણે ખોદી કાઢ્યું હતી એ મને કીધું કોણ કરી દેતા પણ એના માટે કેટલા એના બે સાઈડ થયા અને તમને આટલી ખબર છે આ રસ્તો છે એ ક્યાં જાય છે તાલાળા ચોકડી ઓલો રસ્તો ક્યાં નીકળે એ તાલાળા ચોકડી તમે એ આખું વેરાવળ એટલા સમયથી આખું બને જામ બધા એક રસ્તો ચાલુ બધા તો એક જ રસ્તો ચાલુ છે એક જ રસ્તો તમે અમારે કઈ વાંધો નહીં તમે એક કરો તો એક પર તૂટી પડો તમે ફટાફટ કરો તિલક વાળું તમારે હોય તો આની ઉપર છે તમારે ગદર એ પ્રોસિજર જે છે ને એ તમારા આખી ટીમ છે જે ચડાવવા વાળું છે એ તો પૂરું થઈ ગયું છે તો એને હાઈ લગાડી દો ને તમે એન્જિનિયર ને મારે સમજાવવું પડે. રેલવે પોર્શન ભૂલી જાઓ તમે તમને રેલવે પોર્શન ભૂલી જાઓ તમે અત્યારે રેલવે ની ઓલી બાજુ જે કરવાનું છે એ કરો તમે ખોટી દલીલ કરો અમારા ગટર રેડી છે બરોબર રેલવે એ રેલવે ના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવજો આપણે તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ પતાય નો રેલવે ની ઓલી બાજુ તમારે સાંભળભાઈ આપણે કામ રેલવે એક મિનિટ
રેલવે ને ના છે ને તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. તો એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં. અમે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારી? અરે 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો પ્લેન લઈને આનો નિરીક્ષણ કરાવી દઈએ. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને, સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધું? મને સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું. મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો અને ન્યાય કમિશનરે કીધું વાત ભરવી પડશે. આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા, એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે અલગ કરો ને ભાઈ, સ્પીડ પકડો ને. તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. પેઢી પટાવવાની વાત હવે સાહેબ મારી વાત સાંભળો. મહેનભાઈ ને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રા નો પુલ છે જે રેલવે નો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવીને ત્યાંથી લોકના રોજના 10 થી 15,000 માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આખું સાંભળો. અત્યારે એ લોકોએ બરકાતિયા રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે. એમાં એક આ ભાઈ ને એક બીજો કોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. કે આ હટશે નહીં. ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે. વિમલભાઈ તમે ચલો બેન 15 પાસે ને એના માટે મેં ફરિયાદ સમિતિમાં રિઝર્વ કમિશનરે ફરિયાદ કરી છે. કમિશનર આરે તો હું ગાંધીનગર લગત જવાબ દીધો હતો, બધું એમને સમજાયું. આમાં પ્રશ્નો પણ એવું છે કે જે હોસ્પિટલ તિલક મિલ છે, હવે જ્યાંથી નીકળ્યા છે, હવે એના હિસાબે અપકેલું 6 મહિનાથી 2 પ્રોજેક્ટ કરી ગયા. હવે એ તિલક મિલની દિવાલ છે ને, એ બધા એવું કહે છે કે એ લીધેલું છે. તો પછી એવી લીધેલી હોય તો પછી તમે એને દૂર કરી નાખો ને. આટલી વેરાવળ પાત્ર ભીડિયા પછી હેરાન થઈ છે આ જીવનના હિસાબે. અને કદાચ ને લીધેલી હોય કે એનું જે દેવા પાત્ર થતું હોય એ અપાવી જોઈએ. મેં તપાસ કરેલી છે ને ત્યાં સુધીમાં તો એ લીધેલી જ મારા પ્રમાણે જાણ્યું એ પ્રમાણે છે. મારજો ને હવાર આમ બીજું બધું મારવાનું હોય તો તરત ફટાફટ ઉડાડી દો છો. હવાર બાકી આપણે હું હારે આગળ હું રહું લ્યો ને બે જઈને ઉડાડતી. આમાં સ્પીડ રાખો ને. ઘણી વાર તો અડધી રાતે મંદિરે મસ્જિદ કાઢવાનું છે ઉડાડજો ને લોકોને. આટલા આટલા વેરાવળ પાટા ભીડિયાના આશીર્વાદ મળશે.